પણ ભગવાન શિવના મંદિરમાં જઈ અને તાળીઓ વગાડતા હોય તો હારે હારે ગાતા જાજો બાપ. ગાયા વગર, કારણ કે આપણે ભગવાનને જીભ આપી છે. ડાક ડમરૂ વાગે ને શિવ તાંડવ નાચે, ભોળો તાંડવ નાચે, મને વાલું વાલું શિવજીનું નામ લાગે. ઓમ નમઃ શિવાય. ભગવાનના નામ લેતા જાજો અને ભગવાનનું ગીત ગાતા જાજો. દક્ષ પ્રજાપતિનો યજ્ઞ સંપન્ન કરાયો એ કથા બતાવીને એ કથાનો મૂળ સાર છે કે સત્તા મળે તો સત્તાના અહંકારમાં કોઈનું અપમાન ન થઈ જાય અને ઈર્ષાનો અગ્નિ રાખી અને કોઈની હારે વેરઝેર ન બાંધશો, કોઈની આલોચના ન કરશો. એ કથા બતાવી. ત્યારબાદ હવે ધ્રુવ ચરિત્રની કથા છે. મનુ મહારાજના દીકરા ઉત્તાનપાદ, અને ઉત્તાનપાદને બે પત્ની સુરુચિ અને સુનીતિ, અને એ સુનીતિનો દીકરો ધ્રુવ જ્યારે પોતાના પિતાશ્રીની ગોદમાં બેસવા જાય છે ત્યારે સુરુચિ નામની એમની અપરમાં છે, એમણે એમને કવેણ બોલ્યા છે, મેણા માર્યા. અને એ મેણાને લઈ પોતાની મા પાસે રડતો રડતો જ્યારે એ ધ્રુવ આવે છે, માતા સુનીતિ કહે છે, બાળક શું થયું બેટા? તો કહે છે, મને અપરમાએ કવેણ બોલ્યા છે ને કહે છે કે તારે તારા પિતાશ્રીની ગોદમાં બેસવું હોય તો જંગલમાં જા, ભગવાનને મેળવ અને કે મારા કોખથી જન્મ આપે તો તું મહારાજની ગોદમાં બેસી શકે, બાકી નહીં. સુનીતિ કહે છે, બેટા આમાં ક્યાં ખોટું કહ્યું છે? આમ પણ આપણા સાચા પિતા તો ભગવાન જ છે ને. માની આ વાત સાંભળી અને 5 વર્ષનો ધ્રુવ ભગવાનની પૂજા કરવા માટે જંગલમાં જાય છે. આ કથા માત્ર ને માત્ર એટલું બતાવે છે, મૂળ ભાવાર્થ બતાવે છે કે ભગવાનને ભજવા માટેની કોઈ ઉંમર ન હોય. ભગવાનને ભજવા માટે જ્યારે પણ ઝંખના જાગે ત્યારે ભગવાનને ભજી લેવાય. પણ આપણે તો એક જ મનમાં આપણે ભરાઈ ગયું છે કે ગૌઢા થાવું, ગઢપણ આવશે ત્યારે ભગવાનને ભજશું. હવે ગઢપણ આવશે કે નહીં કોને ખબર છે? ક્યારે વ્યુ જવાનું કેમ ખબર? માટે ઈશ્વરના નામનો મહિમા ગાજો બાપ. જિંદગીના કામો કરતા કરતા પણ તમે હરિને ગાજો. કરતા જઈએ ઘરના કામ, લેતા જઈએ રામ નામ, કરતા જઈએ ધ્રુવજી મહારાજનું ચરિત્ર છે. ભગવાનને ભજવા માટેની કોઈ ઉંમર ન હોય એટલે માના આશીર્વાદ લઈ અને ધ્રુવજી નીકળ્યા છે અને જંગલના માર્ગે જ્યાં ચડ્યા સામે મળતાની સાથે બરાબર દેવર્ષિ નારદ મળ્યા છે. નારદને નિમા છે. નારદને નિમા એટલે નારદને ગમ્યા છે. નારદે પ્રશ્ન કર્યો, બાળક ક્યાં જાય છે? તો ધ્રુવ કહે છે કે ભગવાનને મેળવવા. નારદ નથી, આટલું નાનું બાળક અને ભગવાનને મેળવવા? નારદે કસોટી કરી કે તને એમ લાગે છે કે ભગવાન તને મળી જશે? અને 5 વર્ષના ધ્રુવે જે જવાબ આપ્યો છે, કહે છે કે મહારાજ ઘરેથી નીકળતાની સાથે તમારા જેવા સદગુરુના પેલા વેલા દર્શન થયા અને તમારા જેવા સદગુરુ મળ્યા છે ને, એટલે હવે મને પૂર્ણ ભરોસો છે કે મને ભગવાન મળશે, મળશે ને મળશે જ. જેને સદગુરુ સારા મળે એને ભગવાન મળે. જેને સદગુરુના નામનો રંગ લાગ્યો હોય એ સદગુરુ મળે એટલે ભગવાન મળે. ખૂબ વાક્ય ગમ્યું એટલે દેવર્ષિ નારદે એમને દ્વાદક્ષરી મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. લે બાળક, આ મંત્રનો જપ કરજે. ધ્રુવજી મહારાજ જાય છે, મધુવનમાં ગયા અને એમણે 6 મહિના ભગવાનનું યજન કર્યું અને એ 6 મહિનાની અંદર ભગવાન એમનાથી પ્રસન્ન થયા અને ભગવાને એને સૌપ્રથમ હૃદયસ્થ દર્શન આપ્યા અને ત્યારબાદ એ આંખો ખુલી. જ્યાં હૃદયમાં દર્શન હતા એ હૃદયનું ધ્યાન અંતર ધ્યાન થયું એ સ્વરૂપ, એટલે આકુળ વ્યાકુળ થઈ અને ધ્રુવજી આંખો ખોલી. ક્યાં ગયા ભગવાન, ક્યાં ગયા? તો જે બંધ આંખમાં દેખાણા એના એ જ ભગવાન 4 હાથવાળા ગરુડ ઉપર બિરાજમાન થઈ સામે ઊભા છે અને ભગવાનનું રૂપ આપ્યું છે. સશંખ ચક્રમ સકિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ સરસીરુહે ક્ષણમ
સંહાર વક્ષસ્થલકોસ્તુભશ્રિયં નમામિ વિષ્ણુ શિરસા ચતુર્ભુજમ. ચાર હાથ, એ હાથની અંદર શંખ, ચક્ર, ગદા અને પદ્મ જેને ધારણ કર્યા છે એવા ભગવાન નારાયણે ધ્રુવજી મહારાજને દર્શન આપ્યા. ધ્રુવજી મહારાજ કંઈક બોલવા જાય, કંઈ બોલી શકતા નથી. એટલે ભગવાનને થયું કે કંઈક બાળક કહેવા માંગે છે. એટલે ભગવાને પોતાના હાથમાં રહેલું જે શંખ છે એ વિદ્યાનું પ્રતીક એમના કપાળની અંદર જ્યાં સ્પર્શ કરાવ્યો અને 5 વર્ષનો બાળક ધ્રુવ ભગવાનની પ્રાર્થના કરે છે. યોન્તઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસૂક્તા સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદિન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. ભગવાન કહે છે, માગ ધ્રુવ, હું શું આપું તને? ધ્રુવની સ્તુતિ સાંભળીને ભગવાન કહે છે, માગી લે બાળક, શું આપું? ભગવાન પાસે કઈ ન માગ્યું. એટલે ભગવાન કહે છે કે ધ્રુવ, તારી જે ઈચ્છા હતી તારા પિતાશ્રીની ગોદમાં બેસવાની, એ તારા પિતાશ્રીની ગોદમાં નહીં, પણ તારો પિતાશ્રી જે રાજગાદી પર બેઠો છે એ રાજગાદી પર હું તને 36,000 વર્ષનો રાજા બનાવું છું. 36,000 વર્ષ માટે તું રાજગાદીનું રાજ કરીશ. આ ભગવાન પાસે નહીં માગવાનું ફળ. બીજું વચન ભગવાને બીજું વરદાન આપ્યું કે જ્યારે તારું મૃત્યુ થશે ત્યારે તને મારું દિવ્ય વિમાન લેવા આવશે. આ બીજું મારું વચન. અને ત્રીજી વાત બતાવી કે જ્યારે તારું મૃત્યુ થશે તેને હું આકાશમાં અવિચલ પદ આપું છું અને સપ્તર્ષિઓ તારી પરિક્રમા કરશે. ધ્રુવજી મહારાજને વચન મળ્યા. ધ્રુવજી મહારાજ ઘરે આવ્યા પણ કચવાતા મને, કારણ ભગવાન મળ્યા. મારે માગવું જોઈતું હતું મુક્તિ અને મારે મંગાઈ ગયું મારે બંધન. મારે મુક્તિ માગવી જોઈતી હતી પણ પછી પોતાના અપરમાને વંદન કર્યા છે, પોતાના પિતાશ્રીને વંદન કર્યા, પોતાની માતાને વંદન કર્યા. થોડો સમય બાદ ઉત્તાનપાદ અને સુનીતિ બેવ નીકળી જાય છે. ધ્રુવજી મહારાજના લગ્ન થાય છે શિશુમાર પ્રજાપતિની ભ્રમી નામની કન્યા સાથે અને એનું દાંપત્ય જીવન ચાલે. એને ત્યાં દીકરાઓ થયા અને 36,000 વર્ષનું રાજ્ય કર્યું. અને પછી પોતે પોતાના ઉત્તરાધિકારીઓને પોતાનું રાજ્ય સોંપી દઈ અને ભગવાનના યજન માટે ગંગા કિનારે જાય છે. અને ત્યાં ગંગાના કિનારે ઋષિકેશમાં સ્વર્ગાશ્રમની અંદર ગંગાના કિનારે ધ્રુવજી મહારાજે જપ કર્યું, તપ કર્યું. અને એ જગ્યાએ જ્યારે એને મૃત્યુ જ્યારે વિમાન લેવા આવે છે ત્યારે મૃત્યુને પગથિયું બનાવી વિમાનમાં બેસી અને તેઓ જાય છે. ભગવાનના ધામના અધિકારી બને, સારો દીકરો થાય તો એની માતાને પણ મુક્તિ મળે. ધ્રુવજી મહારાજે પોતાની માતા સુનીતિને પણ મોક્ષ ગતિ અપાવી, સ્વર્ગનું રાજ્ય અપાવ્યું છે, સ્વર્ગ અપાવ્યું. એવી કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને બતાવી. ધ્રુવજી મહારાજને અવિચલ પદ મળ્યું એ કથા બતાવી. ત્યારબાદ વેનની કથા છે, પૃથુ ચરિત્રની કથા છે. ભગવાન રાજા શું કામ બન્યા? તો કહે છે કે જ્યારે રાજાનો ધર્મ જ્યારે ચૂકાઈ જાય છે ત્યારે રાજાને પોતાનો ધર્મ શું છે એ બતાવવા માટે થઈ અને ભગવાન રાજા બન્યા છે. વેન મરાયો અને વેનના શબને એની માતા સુનીતાએ જ્યારે તેલની કોઠીમાં રાખ્યું છે. પછી જ્યારે રાજા નહોતો ત્યારે આ પ્રજા દુઃખી થઈ ત્યારે એમના શરીરમાંથી જ્યારે મંથન કરવામાં આવ્યું, જો બ્રાહ્મણ જોતો હોય તો મસ્તકનું મંથન કરવામાં આવે, ક્ષત્રિય જોતો હોય તો બાહુનું એટલે કે ના હાથનું એનું મંથન કરવામાં આવે, વૈશ્ય જોતો હોય તો ઉદરના ભાગનું, અને જો શુદ્ર જોતો હોય તો કમરથી નીચેના ભાગનું જો મંથન કરવામાં આવે. તો આ વર્ણ પ્રમાણેની વ્યવસ્થા બતાવી, રાજાનો ધર્મ બતાવવાની કથા બતાવીને ચતુર્થ સ્કંદને વિરામ આપ્યો અને પંચમ સ્કંદનો પ્રારંભ. અને પંચમ સ્કંદમાં ભગવાન સુખદેવજી મહારાજ ગાઈ રહ્યા છે. અહો અમીશામ કિમકારી શોભનમ પ્રસન્ન એશામ સ્વિદુતા સ્વયં હરી યેર્જન્મલબ્ધા નૃષભારતાજીરે મુકુંદ સેવોપયિકમ સ્પૃહાહીન. કંદ પ્રિયવ્રત મહારાજનું આખ્યાન. બ્રહ્માજી કહે છે મનુ મહારાજના દીકરા પ્રિયવ્રતને કહે, પ્રિયવ્રત તમે સંસાર સ્વીકારો.
પ્રિયવ્રત મહારાજ ના પાડે છે કે નહીં, મારે આ સંસાર સ્વીકારીને બંધનમાં નથી પડવું. પણ બ્રહ્માજી એને સમજાવ્યું કે આ સંસાર એ બંધન નહીં, ષડશત્રુને જીતવા માટેનો એક કિલ્લો છે. ગ્રહસ્થાશ્રમ એ 4 આશ્રમનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આશ્રમ છે. બ્રહ્મચર્યાશ્રમ, ગ્રહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાશ્રમ. આ 4 આશ્રમમાંનો શ્રેષ્ઠ આશ્રમ એટલે ગ્રહસ્થાશ્રમ. બ્રહ્માજીના સમજાવવાથી પ્રિયવ્રત મહારાજે પોતાનું સંસારનો સ્વીકાર કર્યો. એમને ત્યાં 10 દીકરાઓ થયા, એમાં 3 દીકરાઓ વિરક્ત બન્યા છે. 7 દીકરાઓએ પોતાના રાજ્યનું સ્થાપના કરી. એમાં સૌથી જે જંબુદ્વીપના રાજા પ્રિયવ્રત થયા, પ્રિયવ્રતને ત્યાં આજ્ઞિત થયા. આજ્ઞિતને પુરુચિતિ નામની અપ્સરાથી નાભી નામનો દીકરો થયો અને એમના લગ્ન મેરુની પુત્રી મેરુદેવી સાથે થયા અને એમણે ભગવાનના યજન દ્વારા એક પુત્ર રત્ન પ્રાપ્ત થયો અને એ પુત્ર એટલે ભગવાનના અંશાવતાર એટલે સ્વયં ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. બોલીએ ઋષભદેવજી મહારાજ કી. ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય માત્ર ને માત્ર મનુષ્યના આ જીવાત્માના નિવૃત્તિના કાળ બતાવવા માટે થયું છે. માણસનો નિવૃત્તિનો કાળ શું છે એ બતાવવા માટે એનું પ્રાગટ્ય કે નિવૃત્તિના સમયમાં શું કરવું. તો કહે છે 1 વર્ષથી લઈ અને 25 વર્ષ સુધી એમણે વિદ્યા અભ્યાસ કરવો. 26 વર્ષથી લઈ અને 50 વર્ષ સુધી એમણે ગ્રહસ્થને ભોગવી લેવો અને 51મા વર્ષમાં પ્રવેશ થાય વાનપ્રસ્થાશ્રમ. એટલે વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશ થાય એટલે તરત એમણે વ્યવહારને છોડવો, સંસાર નહીં. ઘર છોડવાની વાત નથી કરતો, પણ સંસારમાં રહીને પણ સંસારને છોડવો. એવું અહીંયા ઋષભદેવજી મહારાજ પોતાના નિવૃત્તિના કાળનું અર્થઘટન કરે કે વાનપ્રસ્થાશ્રમની અંદર ભગવાનનું યજન કરવું. એ કથા બતાવી. ઋષભદેવજી મહારાજને ત્યાં 100 પુત્રો થયા. એમના સંસારમાં જે 100 પુત્રો થયા એ 100 પુત્રોમાં 81 પુત્રો કર્મકાંડી બ્રાહ્મણ બન્યા. 9 પુત્રોએ રાજમાર્ગ લીધો, એમણે કર્મનો માર્ગ લીધો. 9 પુત્રોએ રાજાધિકાર પામ્યા અને સૌથી મોટો જે દીકરો છે ભરત, એમણે રાજ્યાધિકાર પામી અને એ ચક્રવર્તી રાજા બન્યો. એ ચક્રવર્તી રાજા ભરત અને એમણે એમના સમયમાં પણ સમયાંતરે પોતાના ઉત્તરાધિકારીઓને પોતાની રાજગાદી સોંપી દઈ અને પોતે પુલહાશ્રમની અંદર ગંડકી નદીના કિનારે ભગવાનનું યજન કરવા માટે જાય છે. આ કથા બહુ નાની છે પણ આનો ઉપદેશ બહુ મોટો છે. નામના મહિમાની કથા છે. નામના મહિમાની કથા છે. સંસારને છોડી નદીના કિનારે આવી, આશ્રમ બાંધી, ઝૂંપડી બાંધી અને એમાં હરી 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 કરતા હતા. પણ એકમાત્ર અક્ષરનો ફેર પડી ગયો. હરિમાંથી હરિણ થયું અને 2 જન્મ બીજા લેવા પડ્યા. માટે નામનો મહિમા છે. અલૌકિકને જો પકડશો તો જન્મમાંથી છૂટી જશો અને લૌકિકમાં જો વળી પાછા ઘૂસ્યા તો વળી પાછા જન્મ લેવાના, એમાં કોઈ સંશય નથી. માટે અલૌકિકને તમે ગ્રહણ કરજો. ભરતજી મહારાજ જ્યાં ગંડકી નદીમાં સ્નાન કરતા હતા તો એક હરણનું બચ્ચું ત્રણાતું જ્યારે આવે છે અને એ બચ્ચાને લઈ અને આશ્રમમાં આવ્યા. બચ્ચાને દેખભાળ રાખે છે. હરિનું ચિંતન ચાલતું હતું પણ ધીમે ધીમે હરિમાંથી હરિણમાં આસક્ત થયા અને હરિણ થવા લાગ્યું. એમાં એક વખતના સમયે હરણનું બચ્ચું જ્યાં ભાગી જાય છે એને શોધવા માટે ભરતજી મહારાજ જંગલમાં નીકળ્યા છે. દર ભટકે છે, જંગલના માર્ગોમાં ભટકે. હરિણ કહે છે. આંખમાંથી અશ્રુઓ વહે છે. દુઃખી થયેલો એ ભરતજી મહારાજ હરિણ કરતા અંત સમય નજીક આવ્યો અને જ્યારે ભરતજી મહારાજનું મૃત્યુ આવ્યું તો મરવાના સમયે હરિ યાદ ન રહ્યો, હરિણ થયું એટલે મૃત્યુ પામ્યા અને એનો બીજો જન્મ કાલંજર પર્વતમાં હરણ તરીકે થયો. પણ એ જન્મની અંદર એમને 11 જન્મનું જ્ઞાન હતું એટલે એ જન્મમાં ભગવાનની પૂજા કરી, ભગવાનનું યજન કરીને બીજા જન્મની અંદર એમણે બ્રાહ્મણના ઘર એક દીકરાનો જન્મ પામ્યા. પણ ત્યાં આગળ પણ એમના સાવકા ભાઈની સાથે મા બાપ મૃત્યુ પામ્યા. જ્યારે સાવકા ભાઈની સાથે રહે છે ત્યારે સાવકા ભાઈ પણ એમને ભણવામાં ધ્યાન ન લાગ્યું એટલે ખેતરે કામ કરવા માટે મોકલે છે અને ખેતરમાં કામ કરવામાં ધ્યાન ન લાગ્યું એટલે એમને કાઢી મૂકે છે. ખેતરમાં ધ્યાન રાખવા માટે મોકલ્યા તો ન્યા મબલક પાક ઉભો તો
અને એ મબલખ પાકની અંદર ચકલાઓ ચણ ચણતા હતા. તો એ ચકલાઓને ચણતા જોઈ અને ભરતજી મહારાજ બોલે છે, राम की चिड़िया राम का कहे, राम की चिड़िया राम का कहे, आलो चिड़िया भर भर पे, आलो चिड़िया भर भर पे, राम की चिड़िया राम का कहे, राम की चिड़िया राम का कहे, आलो चिड़िया भर भर पे, आलो चिड़िया भर भर पे, ભરતજી મહારાજ એ ચકલાઓને પણ ઉડાડે નહીં, એટલે એમને એમના ભાઈએ ઘરેથી કાઢી મૂક્યા છે. જ્યારે જંગલના માર્ગે નીકળી જાય છે, ચાલતા ચાલતા ડોલતા જાય છે, તો જંગલનો એક રાજા એ ભીલના ઘરે જ્યારે યજ્ઞ છે, એ યજ્ઞની અંદર એક માણસની બલિ આપવાની છે, પણ જે માણસની બલિ આપવાની હતી એ માણસ ભાગી જાય છે. એટલે માણસો એને પકડવા માટે જ્યારે જાય છે, ત્યારે એ સમયની અંદર ભરતજી મહારાજ એને માર્ગમાં મળે છે અને એમને લઈને આવે છે. ભરતજી મહારાજને લઈને આવ્યા, સ્નાન કરાવ્યું, એના કપાળમાં તિલક કર્યું, ગળામાં પુષ્પની માળા પહેરાવી અને જે જગ્યાએ બલિ ચડાવવાની હતી ત્યાં એમને ઊભા રાખે છે. બ્રાહ્મણો મારાઓને કહે છે કે કોઈ મસ્તક નીચે નમાવે. મારાઓ કહે છે કે એ મસ્તક નીચે નમાવ. મસ્તક નીચે નમાવ્યું, પણ મારાઓના હાથમાં રહેલી ખડગના ડરથી નહીં, પણ સામે રહેલી મહાકાળી માતાજીની મૂર્તિને લઈને, માતાજીને વંદન કરવા માટે થઈ અને એમણે મસ્તક નમાવ્યું છે. જે મસ્તક નમાવે છે અને બ્રાહ્મણોના આદેશને લઈને મારાઓ જ્યાં મારવા જાય, જ્યાં ખડગ ઉપાડીને મારવા જાય, ત્યાં એકદમ ભયંકર અવાજ સાથે મૂર્તિ ફાટી અને મહાકાળી પ્રસન્ન થયા. અને જે મારાઓ ભરતજીને મારવા ગયા હતા, એ જ મહાકાળી માતાજીએ પેલા મારાઓને માર્યા છે. મારાઓને માર્યા અને ભરતજી મહારાજે માં જગદંબા કાલીના ચરણારવિંદમાં વંદન કરીને કહે છે કે માં, આજ આ લોકો મને અહીંયા લાવ્યા ન હોત તો હે મહાકાળી, મને તમને, હે જગદંબા, મને તમારા દર્શન ન થયા હોત. એમાં મહાકાળીના દર્શન કરી અને ભરતજી મહારાજ પાવન બન્યા. આજ મને કહેતા આનંદ થશે કે આ પટેલ પરિવારના તમારે કુળદેવી કદાચ માતાજી મહાકાળી છે, હે ને? તમારા ઉપર પણ આ મહાકાળીની કૃપા વરસે આવડો મોટો સાહેબ આ સમયો કરવાનો અવસર એ કુળદેવીની કૃપાથી તમારા આંગણે આવ્યો છે. એટલે મને કહેવું ગમે છે સાહેબ, તું કાળી ને કલ્યાણી મોરી માં, જ્યાં જો ત્યાં જોગ માયા. તું કાળી એ તને ચારે યુગમાં જાણી મોરી માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. તને ચારે યુગમાં
એ તને ચારે તે યુગમાં જાણી મોરી માં, જ્યાં જો ત્યાં જોગ માયા તને ચારે તે યુગમાં જાણી મોરી એ તું કાળીને કલ્યાણી રે માં, જ્યાં જો ત્યાં જોગ માયા તું કાળીને કલ્યાણી રે માં, ત્યાં બોલો મહાકાળી માત કી. મહાકાળી માતાજીએ ભરતજીને બચાવ્યા, ત્યાંથી નીકળ્યા છે તો માર્ગની અંદર રાજા રહુગણના સૈનિકો એને પકડીને લઈ જાય અને રાજા રહુગણની જ્યાં પાલખી ઉપાડીને જાય છે અને માર્ગમાં કીડા મકોડા મળે તો ભરતજી મહારાજ કુદાકો મારીને આગળ જાય. એટલે એક વાર બે વાર થયું અને ત્રીજી વખત જ્યાં રાજા રહુગણના મસ્તકમાં દંડ વાગે છે, નીચે ઉતરીને રાજા ભરતને મારે છે. પણ ભરત તો હસે છે. ભરતજી મહારાજ હસે છે એટલે રાજા રહુગણે પૂછ્યું કે એલા તું મરેલો છો, તને વાગતું નથી? આ તને વાગતું નથી? આ અને એ સમયે ભરતજી મહારાજ કહે છે, મહારાજ તમે કોને મારો છો? તમે કોને મારો છો? તમે મારો છો શરીરને, તો મને શું કામ દુઃખ થાય? શસ્ત્ર મને છેદી ન શકે, અગ્નિ મને બાળી ન શકે, પાણી મને ભીંજવી ન શકે, વાયુ મને સૂકવી ન શકે. હું તો અમર છું. તમે મને નહીં, તમે શરીરને મારો છો અને શરીરને મારો એમાં મારે શું કામ દુઃખી થવાનું? આટલી જ્ઞાનની ઊંડાણની જ્યાં વાત કરીને તો રાજા રહુગણ સમજી ગયો કે આ કોઈ સામાન્ય માણસ નથી. તમે કોણ છો? ભરતજી મહારાજ કહે છે, હું કોણ છું એની શોધમાં તો નીકળી પડ્યો છું. હું કોણ છું એ જ તો શોધવા માટે નીકળ્યો છું. ભરતજી મહારાજ કહે છે, તમે ચક્રવર્તી રાજા ભરતનું નામ સાંભળ્યું છે? હા, એના જ રાજ્યમાં રહીએ છીએ, મૃત્યુ પામ્યા છે. મહારાજ ભાઈ, એ તમારા માટે મૃત્યુ પામ્યા છે, પણ હું એનો એ જ ભરત છું. સંસારને છોડી અને પુલહાશ્રમની અંદર ગયો, ગંડકી નદીના કિનારે હરિ 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 હરિના નામનું સ્મરણ કરતો હતો. પણ એ જ સમયે હરિના સ્મરણની અંદર મને હરિણ 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 થવા લાગ્યું તો મારે 2 જન્મ બીજા લેવા પડ્યા. માટે હે રાજા રહુગણ, હું તને પ્રાર્થના કરું છું કે તું જઈ રહ્યો છે કપિલ મુનિના આશ્રમમાં સત્સંગ માટે, અને સત્સંગમાં આટલો બધો દંભ ન રાખો સાહેબ. સત્સંગમાં દંભ ન રાખો. રાજા રહુગણને જ્ઞાન આપી અને અંતે ભરતજી મહારાજે સાચો માર્ગ બતાવ્યો, એ કથા બતાવી.